પહેલા રસ્તા સુધારો પછી હેલ્મેટનો કાયદો લાવો. વડોદરામાં સ્થાનિકે હેલ્મેટની પૂજા કરીને કર્યો અનોખો વિરોધ. વડોદરામાં હેલ્મેટ ફરજિયાતનો વિરોધ. હેલ્મેટની પૂજા કરી રસ્તા સુધારવાની માંગ કરાઈ. વિરોધકર્તાઓએ જણાવ્યું કે લોકોમાં જીવનને સલામત રાખવા હેલ્મેટનો કાયદો જરૂરી છે, પરંતુ તંત્રે પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ. વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક કાયદો અમલમાં આવ્યો છે. તે પહેલા જ વિરોધના સ્વરો ઉઠવા લાગ્યા છે. વડોદરામાં આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. શહેરના સયાજીપુરા વિસ્તારમાં સામાજિક કાર્યકરોએ રસ્તાની વચ્ચે હેલ્મેટ મૂકી તેની પૂજા કરી અને કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓ સુધારવાની માંગણી કરી છે. વિરોધકર્તાઓએ જણાવ્યું કે લોકોના જીવનને સલામત રાખવા માટેનો હેલ્મેટનો કાયદો જરૂરી છે, પરંતુ તંત્રે પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ. ખરાબ રસ્તાઓને કારણે દૈનિક હજારો વાહન ચાલકો અકસ્માતના ભય સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને સયાજીપુરાથી માધવનગર સુધીનો 3 કિલોમીટરનો માર્ગ તાજેતરમાં બોક્સ કટિંગ કરી નવેસરથી બનાવ્યો હતો, પરંતુ માત્ર 3 મહિનામાં જ ચોમાસામાં રસ્તો ફરી ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આરએનબી વિભાગ દ્વારા માર્ગની ગુણવત્તા જાળવવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ડામર અને અન્ય સામગ્રીની યોગ્ય ગુણવત્તા ઉપયોગમાં લેવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. વિસ્તારમાં અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે, તેમ છતાં માર્ગોની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.